वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मानन्दनमहं विचिन्तये। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। बोलो स्वामिनारायण भगवाननी, रमण देवनी, कृष्ण कन्हैयालाल रामचंद्र भगवान, विघ्न विनायक देवनी जय, कष्टभंजन देवनी जय, सिद्धेश्वर महादेवनी जय। મહાત્મા વિદુરજી મહારાજા ધૃતરાષ્ટ્રને એમ કે છે, એ ભાઈ, પૂર્વે સાધ્ય દેવોએ દત્તાત્રેય ભગવાનને પૂછ્યું હતું કે શું કરવાથી માણસ સુખી થાય અને શું કરવાથી દુઃખી થાય. ધૃતરાષ્ટ્ર મહારાજાએ સાંભળીને પૂછ્યું, હે ભાઈ, મારે પણ એમ જ છે કે હું કરીએ તો સુખી થવાય, હું થાય તો દુઃખ થાય. એટલા માટે તો મેં તમને આ જરાક બોલાવ્યાને વાત કરું છું. તો ઈવડી જે વાત હોય ને સાધ્ય દેવોની, દત્તાત્રેય ભગવાનની, એ જરાક વાત કરો ને. એટલે વિદુરજી મહારાજે એમ કીધું, ભાઈ, આ 9 જણા છે ને એ કોઈથી સુખી ન થાય. અત્યાર સુધી 3 અધ્યાય પૂરા થયા. આ 4થા અધ્યાયની કથા શરૂ થાય છે. સુખી કોણ થાય, દુઃખી કોણ થાય, કોને શાંતિ મળે, કોને અશાંતિ મળે, બધા જ અધ્યાયોમાં લગભગ એ વાત છે. જે તે વખતે જુદી જુદી વખતે જુદા જુદા દોષો, જુદા જુદા ગુણોની વાત હર વખત વિદુરજી મહારાજ કયા કરે છે. પણ મુખ્ય આ બાબત સુખી કોણ થાય, દુઃખી કોણ થાય, શાંતિ કોને મળે, અશાંતિ કોને હોય, એ વાત બધામાં આવ્યા જ કરશે. ભાઈ, બીજાને જે ગાયલું દે ને એ કોઈ દી સુખી ન હોય. લ્યો, અને વાત એ સાચી, ગાયલું દેનાર થોડો સુખી હોય. અને જુઓ, બીજાનું અપમાન કરે ને એને તો કોઈ દી સુખ ન હોય. કારણ કે બીજાનું અપમાન કરે એટલે ઓઈલો કંઈ બધાય થોડા ક્ષમાશીલતાવાળા હોય, બધાય થોડા જાતું કરનારા હોય. એટલે એ અપમાનનો બદલો અપમાનથી લેવા માગે. અપમાનનો બદલો અપમાનથી લે તો એને શાંતિ નહીં, બીજાને શાંતિ નહીં, પણ બધાય થોડા કંઈ ક્ષમાશીલવાળા હોય. એટલે કોકનું અપમાન કરે એને ઘણીવાર જેવો અવાજ એવો પડઘો એ રૂપમાં પણ બનતું હોય. જેવું બિંબ એવું પ્રતિબિંબ. માટે અપમાન કરે એનું અપમાન આજને તો કાલ કોક કરશે, અને કરશે એટલે દુખ્યો થાય. એને ક્યાં શાંતિ હોય. મિત્રોનો જે દ્રોહ કર્યા કરે, હલકા સ્વભાવના માણસોની ચાકરી સેવા એની સાથે કામકાજ કરે, એનો સ્વભાવ જ હલકો છે. બહુ અભિમાની હોય, કાંઈ સદગુણ હોય, કળા હોય, આવડત હોય, એનો ગૌરવ હોય કે મને આવડે છે, સારું, પણ એનો ગર્વ નહીં સારો. કારણ કે આપણા કરતાં પણ બીજા ઘણા બધા હોશિયાર, કલાની દ્રષ્ટિએ, ચિત્રની દ્રષ્ટિએ, ગાવાની દ્રષ્ટિએ, જે કયો તે હોઈ શકે. એનું અભિમાન નહીં સારું. અભિમાન હોય ને તો એ કોઈ દી સુખી નહીં. હા, ગર્વ કિયો સોઈ નર હાયરો, સિયા રામજી સે ગર્વ કિયો સોઈ નર હાયરો. ગર્વ કિયો રાવણ, કુંભકર્ણ, બધા. અને
ગર્વ કયો આવળ કેરે ફૂલડે જઈ ચમાર ઘેર નાખો. આવળના ફૂલ કેવા પીળા, કેવા આકર્ષક. મને એમ કવિઓ કહ્યું કે એને અભિમાન આવ્યું એટલે એને ચામડા કમાવામાં બીજે નાખ્યું, બીજા ઉપયોગ થતો હશે. જે ગર્વ કરે છે એનું આજ નહીં તો કાલ એવું થવાનું ભાઈ. હલકા આચરણ કરવા વાળો, વડીલો, સજ્જનો, સાધુ સંતોની નિંદા કરનારો, દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વી નામ ચ સતામપી વેદાનામ ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચક્કચિત. શાસ્ત્રી મહારાજ આ શ્લોક ઘણીવાર કહેતા ને બોલતા. દેવતા પૂજાય છે તીર્થને લીધે, એક કરતા એક ક્રમ બાય ક્રમ સ્વામી કેમ ક્યાં. દેવતા પૂજાય છે તીર્થના સ્થાનથી. તીર્થનો મહિમા કયો? બ્રાહ્મણોએ. દેવતા તીર્થ વિપ્રાણામ, તીર્થનો મહિમા કોણે વધાર્યો? બ્રાહ્મણોએ. આ તીર્થ આમ છે, પછી બ્રાહ્મણ હોય કે XYZ ગમે તે હોય, એનો મહિમા એણે વધાર્યો તીર્થનો. પીર બળા કે ફકીર એમ કહેવાય તો ખરેખર મોટું કોણ? એમાંથી પીરને લીધે તો ફકીર પૂજાય, વાત સાચી, પણ પીરનો મહિમા ફકીર ફરી ફરીને કરાય. એની બે વાતો કરે, નહીં તો પીરે સમર્થ છે. એક વખત લક્ષ્મીનારાયણ ભગવાને લક્ષ્મીજીને કીધું કે હું જેને ઓલું કરો એ મારી પાસે વધારે ખેંચાય કે તમારી પાસે વધારે ખેંચાય? તો માતાજી કે મારી પાસે જ પૈસા છે, તો પૈસા જ ના જોરે હવ આવે પૈસા. જે વસ્તુ માતાજી આપી એ બધી નાશ પામી ગઈ, અને ભગવાને ખાલી એક પથ્થર જેવો ટુકડો કંઈક આપ્યો, એનાથી એને ખૂબ ખૂબ સંપત્તિ મળી એવું કહેવાય. એક દાખલા આવે છે ને ફકીરે બળા છે, એકબીજાના પૂરક છે. દેવતા તીર્થ સાધ્વી નામ ચ સતામપી, સાધ્વી સ્ત્રીઓ એ આ ત્રણ કરતા પણ સ્વામી કે શ્રેષ્ઠ છે. પતિવ્રતાના ધર્મો પાળવા, એનો મહિમા વધારનારા સાધુ સંતો છે. એના ધર્મ કહેનારા કોણ? સાધ્વી સ્ત્રીઓના, કે પતિવ્રતા સ્ત્રીઓએ આમ રહેવું, એણે આમ રહેવું, એની વાતો ઉપદેશ કરનારા સાધુ સંતો છે. માટે એના એ કરતા શ્રેષ્ઠ. સાધુ સંતો શેને લીધે? તો કે વેદના ધર્મો પાળે તો, વૈદિક ધર્મ પાળે તો. બધાયનો મહિમા એટલે બધાય કરતા વેદનો મહિમા વધારેમાં વધારે. એટલે મહારાજે પણ આ નામ લખ્યા, એમાં વેદનો મંત્ર, વેદ શબ્દ છેલ્લે રાખ્યો. કેમ કે બધાય વૈદિકને લીધે પૂજાય, મહિમા થાય. દેવતા, એના કરતાં તીર્થ, વિપ્ર, સાધ્વી, સાધુ અને વેદ. એની નિંદા ક્યારેય સાંભળવી નહીં, કરવી નહીં. કોઈ ભાંગતા વેણ બોલે તો એ કથા વાર્તા હોય તો ન જો. મહારાજ શિક્ષાપત્ર એમ લખ્યું, જેની કથા વાર્તા સાંભળવા એ કરીને ધર્મમાંથી પડી જવાય, ભક્તિમાંથી પડી જવાય, એની કથા વાર્તા ન સાંભળવી. લે કથા વાર્તા સાંભળે ને કાંઈ થોડા પડે શું તો ક્યાંય ને ક્યાંય વ્યા જાય. ભગવાનની કથા સાંભળે, આપણે વાંચીએ છીએ શિક્ષાપત્રી, તોય પડી જાય ધર્મમાંથી. કારણ કે વાતમાં ભાંગતું બોલે, વાતમાં ઢીલું બોલે. હવે એ તો ભગવાન તો દયાળુ છે, ગમે એવા પાપ કર્યું તો માફ કરે, એમ કરી ઢીલું બોલેલું એટલે ધર્મમાં ઢીલો પડી જાય. એમ ભગવાનની ઉપાસના દ્રઢ જોઈએ. મોટા સંતોએ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના ચોખ્ખી રખાવી, સર્વોપરીપણાની. પણ સર્વોપરીપણાને નિમિત્તે અન્ય દેવ દેવીઓ કોઈની નિંદા કરવી એમ પણ નહીં. મહારાજે ના પાડી. આપણે આ ગુરુકુળ વાતાવરણમાં વિદ્યાર્થી હોય કે હરિભક્તો એવી રીતે રહીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી માનવાના, અનેક અવતારોના ધારણ કરનારા જે છે તે, પણ બીજા બધા એના છે, એની વિભૂતિ છે, એની શક્તિઓ છે એમ માનીને આદર ભાવ રાખવાનો. તો અન્ય ઘણે બધે સ્થળે સર્વોપરી નિમિત્તે દેવ દેવીઓની ટીકાટી પણ ઘણું બધું થતું હોય, એ પણ બરાબર નહીં. અને
સર્વોપરી નિષ્ઠા હલી બલી જાય, ખીલા હલવા માંડે અને અન્ય સ્થળે, એ પણ બરાબર નહીં. કારણ કે કરતા હરતા મહારાજ કે ભગવાન છે, કાળ કરમ માયાના નિયંતા. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું ને, અંતરમાં ટાઢું કેમ થાય? તો કે સ્વામિનારાયણ 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 પાછી વૃત્તિ રાખી અંતરમાં ભજન કરે અને કરતા હરતા ભગવાનને માને. એમાં સુખ આવે કે દુઃખ આવે એને સહન કરે છે મારા ભગવાનની ઈચ્છા, બીજું શું, હું તો એનો છું. એમ માને તો ટાઢું રે, એમ માને તો જ્યાં ત્યાં દોડાદોડી ન કરે. એટલે અન્યના પ્રધાનપણું થઈ જાય એવું પણ નહીં, ગૌણ થાય એવું નહીં. પતિવ્રતા સ્ત્રી એ સસરાની, સાસુની, દેર જેઠની, મહેમાનોની બધાની સેવા કરે, સરભરા કરે, એને જમાડે, એના ખાટલા ઢાળી દે, બધુંય. પણ પતિ એ પતિ. હું તો એક પતિની સેવા કરું, બીજા કોઈને નહીં. મારે ને હું, મારે તો પતિ જ બસ. એમ માનીને હાહુને રોટલાય ન કરી દે ને સસરાને હામય ન જો ને પાણી ન પાય તો સારા લાગે. અટાણના જમાનામાં લગભગ એમ જ હો. બસ મારે તો પતિ જ, બીજા કોઈ નહીં, નહીં હાહુ નહીં હારા. એને કંઈ સેવા કરવી અને હાજામાં ધ્યાન રાખવું. પણ બધા આવા ન હોય, પણ કંઈક કંઈક તો હોય. તો સાસુ સસરાની સેવા, દેર જેઠ, પરોણા, મહારાજે વચનામૃતમાં પરોણા લખ્યું. પરોણા એટલે મહેમાનો, આમ નહીં પરોણા. પરોણા એટલે મહેમાન. એની સરભરા કરે. કેમ? તો કે પતિના જાણીને. કલેક્ટર સાહેબ, જિલ્લાના અધિકારી, વડા, રાજા, બરાબર. પણ મંત્રી કે તલાટી એ પણ સરકાર છે, એ સરકારનું અંગ છે. એના નેગેટિવ રિપોર્ટ જાય ને તો બધી નેગેટિવ જ થતું જાય. એ સામાન્ય વ્યક્તિ હોવા છતાંય, સામાન્ય એટલે એનો હોદ્દો સામાન્ય છે, પણ એ સામાન્ય નથી, એ સરકાર છે, સરકારનું અંગ છે. એને લીધે ઘણું બધું તંત્ર વ્યવસ્થિત ચાલે છે. એમ દેવ દેવીઓ જે હોય તે ભગવાનની વિભૂતિઓ છે. ગીતાજીમાં ભગવાને કેટલી એની વિભૂતિઓ ગણાવી. એટલે કોઈની નિંદા, ટીકા ટિપ્પણ એવું હોય તો સાંભળવું પણ નહીં. અને એ નિમિત્તનું બીજી બહુ સારી વાતો હોય તો મહારાજ કે ધર્મમાંથી પાડે ને ભક્તિમાંથી પાડે. એની કથા વાર્તા ન સાંભળવી. જુઓ, કથા વાર્તા કોની ન સાંભળવી? શિક્ષાપત્રીમાં કેટલું લખ્યું? જે સ્ત્રીમાં, ધનમાં અને રસાસ્વાદમાં અતિ આસક્ત હોય એના મુખે જ્ઞાન વાર્તા ન સાંભળવી. જો આ બધું વિગત પાડીને કોણ ચોખવટ કરે? જ્ઞાન વાર્તા કોણ ન સાંભળે ભાઈ? પણ એ આ તેણીમાં ફસાયેલો હોય તો શેટા હારા, એ દૂધ હારું પણ ઝેર વાળું. આવું જે કરે ને બધું, એનું મોઢું એમ કે ગંધાય એમ લીખું. આમાં ઓહતી લીખું. હા, મુખે નિબદ્ધામ નિરુતિમ વૈ વહંતમ. નિરુતિમ એટલે મળ, ગંદુ. એને મોઢે ગંદુ બાંધીને ફરે છે એમ માનવાનું. કેમ કે સારું તો છે જ નહીં મોઢામાં, નકરું કચરો જ છે. એટલે આમાં લખ્યું કે સાધ્ય દેવોએ એમ કીધું, ભાઈ આ છે ને એને કોઈથી સુખ શાંતિ ન થાય. વિદુરજી મહારાજે મહારાજા ધૃતરાષ્ટ્રને આ રીતે વાત કરી. આટલા જણા છે ને ક્રોધી માણા, એ જીવતા હોય તો મરેલા જેવા છે. ક્રોધી જેમ મરેલા પાસે પછી કોઈ જાય, મરેલાને અડે આપડસેટ લાગે, હોયતક લાગે, નાવું પડે. એ તો ઠીક બેહાણામાં જાય તો હુતે તરત નાય ગ્રહસ્થ. તો બેહાણામાં ગયો તો એટલે જરા મારે નાવાનું બાકી છે. લા હવે ઓલા ગુજરી ગયા, અગ્નિ સંસ્કાર થઈ ગયો, પણ એના બેહાણામાં જાય તો એ હુતક નાવાનું. તો જે સતત ક્રોધી છે ને એને એવો જાણો, મરેલો જાણો. ભલે જીવે પણ એનાથી શેઠું રહેવું એમ.
હુતકવાળાને જેમ શેટારી અડે નહીં, શેટારી જો મારા હુતક છે એમ કેવું, તમે શેટા રહેજો, તમારે હુતક છે શેટા રહેજો. હવે આ મરેલા જાણવા, તુલસીદાસજી મહારાજે 14 જણાને મરેલા કીધા. કૌલ કામ બસ કૃપિન વિમૂઢા, અતિ દરિદ્ર અજસી અતિ બૂઢા, સદા રોગ બસ સંતત ક્રોધી, વિષ્ણુ વિમુખ શ્રુતિ સંત વિરોધી, તનુ પોષક નિંદક અગખાની, જીવત સબસમ 14 પ્રાણી. કૌલ માર્ગનો આશ્રિત, કૌલ એક પંથ કહેવાય છે, ધર્મ કહેવાય છે, જે વર્ણાશ્રમ ધર્મો આદિકમાંથી ભ્રષ્ટ કરાવી અને મનમુખી રીતે વર્તતા હોય છે. કૌલ માર્ગ, અત્યારે એનો દાખલો દ્રષ્ટાંત બહુ મને ખબર નથી, પણ એને કૌલ કહેતા તુલસીદાસજીએ 500 વર્ષ પહેલાં હતી. કામી માણા એવો, કામી માણા મરેલ જેવો. અતિ કૃપાણ, લોભી કરતા પણ એક સ્ટેપ ઉપર. ઉડાવપણું, કરકસર, લોભી અને કૃપણ, એ જીવતા હોય તો મરેલા જેવા છે. એને પૈસા હોય તો પાણા સમજવાના એ, બસ. કેમ કે એ કૃપણ છે. અતિ વિમૂઢ, મૂઢ મૂરખ. અતિ દરિદ્ર, જેને બિચારાને ખાવા નથી, કપડું નથી, પરિવારનો વગેરે, એને એવા કીધા. જેને આબરૂ વહી ગઈ છે, જશ વહી ગયો છે, અપકીર્તિ થઈ ગઈ છે, લોકોના દિલમાંથી એનું નામ કમી થઈ ગયું હસોડું, એ મરેલા જેવા. અતિ બુઢા, અતિવ્રત, ચાલી શકે નહીં, રોગ હોય, સતત ઘણું બધું બનતું હોય સમાજમાં, અથવા તો આપણે જોતા હોય તો હવ મનમાં પ્રાર્થના કરતા હોય કે ભગવાન હવે એ છોડાવે તો સારું. ટૂંકમાં હવ આપણે જાણીએ છીએ, કારણ કે એ બિચારા પરાધીન છે, શરીરની તકલીફ છે, પીડા થતી નથી, પીડા સહન થતી નથી, કેટલી ગોળીઓ લે તે માંડ માંડ શ્વાસ ચાલે છે, એ એવા જાણો. સદા રોગ બસ, કાયમ રોગી, સતત રોગી, દવા વિના ચાલે જ નહીં એવા સદાય સતત રોગી. સંતત ક્રોધી, અતિશય ક્રોધી, વિષ્ણુ વિમુખ, શ્રુતિ સંત વિરોધી. ભગવાનથી વિમુખ છે, ભગવાનની ભક્તિમાં જેને રસ નથી, ગમતું નથી. અને વિમુખ શિક્ષાપત્રીમાં ઘણી બધી વ્યાખ્યાઓ પ્રભુએ કરી. વચનામૃતમાં ઘણે ઠેકાણે મહારાજે કીધું આને વિમુખ જાણવો, આવો છે એને અર્ધો વિમુખ જાણવો, આવો છે એને વિમુખ જાણવો. એક જ વ્યાખ્યા વચનામૃતમાં નથી લખી. આપણે સમજી શકીએ એટલા માટે કેટલી બધી વિમુખની વ્યાખ્યા લખી છે કે એનાથી છેટું રહેવાનું. આપણે જો વાંચીએ અને ભગવાનને, ભગવાનના ભક્તોનો અવગુણ લીધા રાખે, મહારાજ કે એને અર્ધો વિમુખ જાણો. લ્યો, અવગુણ લે એટલે એનો અર્થ થઈ કે એનાથી શેઠું જ રહેવું. વિમુખ એટલે ઊંધું મોઢું, મોઢું ખરું પણ આમ નહીં, ઊંધું. ઉપસર્ગ, વિરુદ્ધ, વિરુદ્ધ મોઢું. ભગવાનથી સાધુથી જેનું મોઢું વિરુદ્ધ, મન વિરુદ્ધ. ક્યાંય એને એની ક્રિયા કોઈ સારી લાગે જ નહીં. એને જ્યાં હોય ને એના કરા ખાંચા જ દેખાય, સારો રોડ ન દેખાય. જ્યાં હોય એના ખોંચા જ કાઢ્યા કરે, અહીં આમ છે, આમ છે ને આમ છે ને આમ કેમ. એવા એના જ શેટા હારા. નહીં તો આપણું માનસ પણ બ્રેઇન વોશ, શું બોલે કાંઈક તમારા સારી ભાષામાં, બ્રેઇન વોશ કરી નાખે. હા, અવળે માર્ગે લઈ જવાનું હો, હારે માર્ગે નહીં. સંત વિરોધી, તનુ પોષક, કેવળ શરીરનું જ પોષણ કરનારો. બસ ખાઈ પીને મજા કરવી, મરી જવું, આરે હું લઈ જાઉં, એટલે જલસા કરો ને ભલે ને કરજ થઈ જાય, છોકરા ભરશે એની મેળે. તનુ પોષક હો, શરીર ખાઈ પીને મજા ન કરો, યશારામ ને જલસા કરવાના.
શુક્રવાર આવે એટલે અઠવાડિયાનો પગાર પૂરો. શનિ રવિ કાંઈ બચાવવાનું જ નહીં. આવતા વખતને આવતા મરી જાવું ભેળું હું લઈ જાવું હે? કેવી સમજણ કયો છે નાશવંતપણાનું અનુસંધાન. મહારાજા લેખું કાંઈ ભેળું આવવા નથી. આપણા કરતાં એ નાશવંતપણાના અનુસંધાન કેટલા બધા કે કાંઈ સંગ્રહ કરતા નથી. કયો નખરું શરીરનો જ પોષણ, એને વતાવ્યો થાય નહીં. પંચ વિષયમાં આસક્ત અને હાવ ભંડારી સ્વામી હરિપ્રસાદ સ્વામી કહેતા હાવ પોપલા દેવાય. અને બીજાની નિંદા કરનારો પાપની ખાણ કહેતા નકરા પાપ કરતો હોય, નકરા અયોગ્ય આચરણ કરતો હોય. આ 14 જણા છે ને એ જીવતા હોય તો એ મરેલા જેવા છે. સદા રોગ બસ સંતાત ક્રોધી વિષ્ણુ વિમુખ શ્રુતિ સંત બિરોથી તનુ પોષક નિંદક યગ ખાની જીવત સબ સમ 14 પ્રાણી. હે ભાઈ, આ બધું તમે સમજો છો? કાંઈ નથી સમજતા એમ નહીં હો. એટલે ધૃતરાષ્ટ્રે આમ કર્યું. સમજે અને કરે ને એ વધારે ગુનેગાર કહેવાય. ભાઈ અમને ખબર નહોતી તો પણ ગુનો, કેમ કે રાષ્ટ્રમાં તમે દેશો, રાષ્ટ્રના કાયદાની ખબર હોવી જોઈએ. ચોરી કરે તો પોલીસ મારે, અમને ખબર નહોતી, એ ન હાલે. જે રાષ્ટ્રમાં રહીએ છીએ, જ્યાં રહીએ છીએ ને કાયદા તો આપણે જાણતા હોવા જોઈએ. ન જાણીએ અને કંઈ મને ખબર નહીં તો એ વધારે ગુનો. કેમ ધ્યાન નથી રાખતો નાગરિક થઈને? આજે આવું બધું હોય. એટલે સમજે અને કરે નહીં, જાણે અને જીવે નહીં, એને જમના દૂતો બેક ધોકા વધારે મારે, તમને ને અમને બધાને. આપણને જો એવું થાય તો આપણને બેક વધારે મારશે. કેમ કે રોજ તમે આવું કહેતા અને સાંભળતા તોય તમે નથી રહેતા. મારો બેક ખીજ વધારે ચડે હો. પેલા બિચારા જે ખબર જ નથી એને દયાની લાગણી રાખે, પણ આપણે છે ને જો એવું થાય તો બેક વધારે ઠોકશે તમને ને અમને બધાને. સાધુ નથી, સાધુ નથી. તુલસીદાસજી મહારાજે લખ્યું. એની એક ચોપાઈ છે કે 100 ગુરુ ઘોર નરકમય પડે. 100 ગુરુ ઘોર નરકમય પડી. એવા ગુરુ હતી નરકમાં પડશે. એટલે એ ભાઈ ઘણા છોકરાને ઊંઘમાં પેશાબ થઈ જાય તો એ ગુનો તો છે, પણ વધારે નહીં. પણ ઘણા તો જાગતા હોય ને, કેમ તો કે ટાઈટ બહુ છે. ટાઈટ બહુ છે એટલે ઊભું ક્યાં થવું? એ ગુનેગાર વધારે કે નહીં? બસ એમ. ભાઈ તમે બધું સમજો છો, કાંઈ નથી સમજતા એમ નહીં. પણ તમારે સંગ નબળો છે. તમારા દીકરા દુર્યોધનને સંગ નબળો છે. એને કોનો સંગ છે તમે હોતી સમજો છો, એટલે આ બધું થાય છે. સંગ એવો રંગ લાગવાનો. કેમ તો કે વાસો યથા રંગ વશમ પ્રયાતિ. લુગડાને જેવા રંગમાં નાખે એવો રંગ પકડે. ધોળું લુગડું હોય એ જેવા રંગમાં નાખે એવું રંગાઈ જાય. બસ જેવો રંગ ધરતી ઉપરથી ધૂળ ઉપરથી હાલે ને એવી એ ધૂળવાળી પાણી એમ કે એવું થઈ જાય પાણી. માટે હારો નરહો સંગ છે ને એની ઉપર હતી માણાની અસર અને કિંમત થાય. સાધુ અસાધુ સદન સુખ સારી, સુમી રહી રામ દેહી ગની ગારી. સાધુ અસાધુ સદન સુખ સારી. એક પોપટનું બચ્ચું હારે ઠેકાણે જાય તો આવો આવો પધારો બોલે, અને એક પોપટનું બચ્ચું સુમી રહી રામ દેહી ગની ગારી. ગાયર આપે ને ઓલો આવકાર આપે. આ સારા સહવાસને લીધે જ આ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ તમે જાણો છો એમ આટલા ધારણા પારણા છોકરાઓ
જુનાગઢ ગુરુકુળમાં 10મા વાળાએ અને વ્યવસ્થાપકોએ થઈને આ વર્ષે 100 જણાએ ધારણા પાણા કર્યા. 100 જણા. બીજા બધા કે અમારે કરવું રહેવા દો, રસોડું કંઈક કરવું પડે. બધા છોકરાઓ 8મા 9મા વાળા ઘણા બધા. ફરજિયાત થોડું હોય કે ફરજિયાત કરો તો તમારા છોકરાઓ કોણ ભિખારી હશે. એટલે આ શેને લીધે તો કે સહવાસ, સંગ, જોવું, સાધુ સંતો જપ કરતા હોય, તપ કરતા હોય, વ્રત કરતા હોય ને દેખીને છોકરાઓને એમ થાય કે આપણે હોતી કરી. માટલાથી સ્નાન કરે, ધાણા પાણા ચાંદ્રાયણો જેવી સોબત થાય એવું એને અસર થાય. કાળિયાની હારે ધોળિયો બાંધે તો વાન ન આવે પણ હાન આવે. કાળિયાની હારે ધોળિયો બાંધે તો વાન ન આવે પણ હાન આવી જાય. શિંગડા મારવા માંડે હો. હવે વિદુરજી મહારાજ એમ કે છે, અતિવાદમ ન પ્રવદેત. કોઈની સાથે સુખેથી રહેવું હોય તો અતિવાદ નહીં કરવાનો, બહુ વાદ વિવાદ નહીં કરવાનો. હા, બધાની સાથે સદભાવ રાખવો હોય તો સંવાદ કરવાનો. સંવાદ એટલે જિજ્ઞાસાથી કંઈ પૂછી અને આપણને કહે અને એનું એકબીજાની રીતે માનસિક રીતે સમાધાન હરખું ચાલે એને સંવાદ કહેવાય. પ્રશ્ન પૂછ્યા પ્રતાપસિંહ રાજાએ અને સુરત મુનિએ જવાબ દીધા સત્સંગી જીવનમાં, એ સંવાદ કહેવાય. પરીક્ષિત રાજાએ જિજ્ઞાસાથી પૂછ્યું, સુખદેવજી મહારાજે કીધું, એ સંવાદ કહેવાય. સંવાદ સારો પણ વિવાદ નહીં સારો. મહારાજે શિક્ષાપત્રી ના પાડી. રાજાના માણસો, સ્ત્રી અને આચાર્ય મહારાજ એની સાથે વિવાદ કરવાને. વિવાદ કરે તો કઈ સ્થિતિએ થાય અને શું થાય હવું જાણે છે. 4 સાથે વિવાદ ના પાડી મહારાજ. એટલા સાથે ન કરો. 2 દી પહેલા બોલ્યો તો રામાયણની ચોપાઈ, શસ્ત્રી, મરમી, પ્રભુ, શઠ, ધની, વૈદ, બંદી, કવિ, ભાન, સગુની. વિવાદ એની સાથે હારા નહીં. હવે વિવાદ જ્યાં થાય ત્યાં અનેક ઉપાધિઓ થાય, અનેક કજિયાઓ થાય. બસ વિવાદને લીધે એવું. તો શું કરવું? નકરો સંવાદ જ કરવો, પણ હામો વિવાદ કરે એવા હોય તો શું થવું? પ્રતિવાદી હોય તો વાદી ને પ્રતિવાદી બે રહેવાનું છે. તો બસ એને પછી હાટે એવું જ રહેવાનું, અશાંતિ, દુઃખ, ઉદ્વેગ ને માનસિક ટેન્શન. આ વાદ ઉપરથી બધા શબ્દની પાછળ, કોઈ શબ્દની પાછળ વાદ પાછળ લાગ્યો, કોઈ આગળ. વાદ પછી વિવાદ, પ્રતિવાદ, અતિવાદ, સંવાદ, જ્ઞાતિવાદ, પ્રાંતવાદ, આદર્શવાદ, યથાર્થવાદ. એ આશીર્વાદ દેજો, આશીર્વાદ. અધ્યાત્મવાદ, રાષ્ટ્રવાદ, પછી માઓવાદ, નક્સલવાદ, ત્રાસવાદ, કેટલા વાદ. આ બધું આ જોડકણા લક્ષ્મણ સ્વામી આ બે સંતો મેં કીધું ભાઈ આ વાદ છે તો કેટલાક હોય? તો કે આથી તો હજી ગણાય છે. કીધું એટલા બસ લ્યો. વિદુરજી મહારાજ એમ કે છે કે કોઈની સાથે વાદ અતિવાદ નહીં હારો ભાઈ. મન છે, જીવ છે એ હોય, પણ શક્ય એટલું સમાધાનની રીતે થાય તો સારું, નહીતર બધા દુખિયા. હવે બોલવાના પ્રકાર કે છે, કેવું બોલવું, ક્યારે બોલવું, કેમ બોલવું. વિપરીત પ્રસંગ હોય તો હટે બહુ ન બોલવું, મૌન રહેવું. બસ મૌન રહે એનો અર્થ એમ નહીં કે ઓલા નબળા લોકોને સાથ આપ્યો. માનો કે ઓલા મતદાન થતું હોય અથવા તો એલો રાજ્યસભામાં લોકસભામાં આંગળી ઊંચી કરતા હોય ને ઘણા હાવ મૌન રહ્યા, બેઠા રહ્યા. એનો અર્થ એ કે સામાન્ય તમે મત આપી દીધો, એવું જ થાય ને. કારણ કે ગણતરી ન આવે, એણે હાચા ખોટામાં કંઈક દેવું પડે, પણ હાચા ખોટામાં શું દે? કોઈ દેવા જેવા જ નથી. તો પછી શું કરવું? એવો તો એક પ્રશ્ન છે. ભગવાન શ્રીહરિ પણ ઘણી વખત
મૌન રહ્યા છે. અને હિંમત રાખીને ધ્યેય નક્કી કરવો, હિંમત રાખવી, કોઈ પણ ધ્યેય સિદ્ધ કરવો હોય, કાર્ય સિદ્ધ કરવું હોય, ભણવું હોય, ખેતી કરવી હોય, બિઝનેસ કરવા હોય, તો એમાં ઘણી વખત હિંમત રાખવી પડતી હોય. હિંમત કંટાળે તો ન ચાલે. ઘણી વખત એક સ્થળેથી બીજે સ્થળે સ્થળાંતર કરે તો પણ ભગવાન એને આજીવિકાના સાધન તરીકે 5 પૈસા વધારે આપે. એટલે હિંમત રાખીને ધ્યેય નક્કી કરી ક્રિયા કરે એને સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. પરસેવાથી નાય કહેતા મહેનત કરે એને જરૂર સિદ્ધિઓ વરે કહેતા સિદ્ધિ પ્રાપ્ત થાય, એનું કામ સફળ થાય. ઘણા વર્ષો પહેલાં આપણા સંપ્રદાયમાં સંતો બિચારા બહુ ભણેલા નહોતા, આપણે જાણીએ છીએ. ઓછું ભણેલા હોય એટલે ભણાવનારા પંડિતો, વિદ્વાનો, સાધુ સંતો જે હોય તે આવ્યા. એટલે કે આવો આવો, હું ભણવા આવ્યા, ભણવા બેહું છે. હવે એની મોટી ઉંમર 40-45 વર્ષની છે. આમ જરી કીધું આમ હસતા હસતા, તો કે ના ના હવે અમે હું ભણી. તો કે આવો ને પંડિત આવો ને, એમ કીધું. ઘણા ભણ્યા ન હોય તો એ પંડિત કહેતા હોય આવો ને પંડિત. તો એને થયું કે હું ભણ્યો નથી એટલે મને અમુક પંડિત કહીને જરા એવું કહેવાય ને, કાંઈ અભણશું ને પંડિત કે, ભણેલા હોય ને પંડિત કહેતા હોય બરાબર ને. એટલે હવે મારે ભણવું, હવે મારે પંડિત થવું, એને ચટકી ચડી ગઈ. હો, ઘણીવાર આપણને કોક એમ કે હવે એના ગુરુએ શીખવાડ્યું હોય તો આવડે ને, તો ગુરુને માથે આવ્યું એટલે એમ થાય કે હવે મારે બરાબર શીખવું જ, હવે મારે કરવું જ. કારણ કે હું નથી શીખતો, એમાં વાંક મારા ગુરુનો અને મારા માવતરનો આવ્યો. એના બાપે કોઈ દી અટકાયું હોય તો થાય ને, શીખવાડ્યું હોય તો આવડે ને, તો બાપનો વાંક આવ્યો કરે. તો જો એને ઈટાણે ચટકી ચડી જાય તો એનો પાટો બદલી જાય ને સન્માર્ગ તરફ વળી જાય. એટલે આમાં સ્વામીને એમ કીધું ને, એટલે એને થયો ભણવું. એટલે ઓલો ઉત્તરાયણના દિવસોમાં તલ હોય ને, તલ ઉત્તરાયણનો નજીક દિવસ હોય છે એટલે મુઠ્ઠીક તલ મળ્યા દીધા. એટલે અમારા સાધુને તુંબડા હોય, તુંબડા એમાં તલની મુઠ્ઠી નાખી દીધી અને મીંડા સંસ્કૃત ભણવા. પંડિતને કે ભણાવો, પણ સ્વામી તમે આ વરે ઉંમરે ન આવડે, તમે તારે ભણાવો ને. આમાં શું કરવાનું હોય? તો કે ગોખવાનું હોય. કેટલી વાર? તો કે ન આવડે ત્યાં સુધી, ન આવડે ત્યાં સુધી કોઈ ખા કરવું પડે ને. આ તો ગોખીશું, ભણાવો. એકોય અણસી કેટલી વાર ન યાદ રહે ત્યાં સુધી કિરાજ કરવાનું. એટલે તુંબડામાં ઓલા તલ નાખી એક તલ કાઢે, એકોય અણસી યાદ રહ્યું નહીં, નાખો પાછા એકોય અણસી. હારા વિદ્વાન થયા એનો અર્થ એ કે ખૂબ પાકું કર્યું, ખૂબ મહેનત કરી, અને પછી એને બધા તલ શાસ્ત્રી કહેતા. લ્યો, એટલે આમાં વિદુરજી મહારાજ કહે છે કે ધ્યેય નક્કી કરી અને હિંમત રાખીને કામ કરે તો ભગવાન ભળે, ભગવાન ભેળા ભળે અને કામ થાય. ભણતા પંડિત નીપજે અને લખતા લઈયો થાય. 4 ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. પોપટ પણ અભ્યાસથી શીખે બોલતા બોલ. કાયર થઈ આળસ કરે તો ઈ નર ખરની તોલ. કરત અભ્યાસ છે જડમતી હોત સુજાન. રસરી આવત જાત છે શીલ પર પરત નિશાન. માટે એ ભાઈ અભ્યાસ કરે, મહેનત કરે તો ભગવાન ભળે અને એનું કામ સફળ થાય. હવે વિદુરજી મહારાજ એમ કે છે કે ભાઈ જોવો, જે ધ્યેય સિદ્ધ કરવા માટે કામ કરે તો અનેક ગરીબના બાળકો પણ કરોડપતિઓ બન્યા. અત્યારના જમાનામાં ધીરુભાઈ અંબાણી જેવા, બિલ ગેટ્સ જેવા લૂલા લંગડા હોતે વિશ્વમાં ચેમ્પિયન બન્યા. સુકાર શુક્લકડી શરીરવાળાએ માંસલ જેવા ચિત્રો જોઈને મીંડા મહેનત કરવા તો સોમો કંઈક ગાડીનું નામ એની ઉપરથી પીડ્યું એમ કહેવાય છે. હાવ એવા હતા તોય મારે કંઈક કરવું છે એમ માની. અને લાલ બહાદુર શાસ્ત્રીજી જો ભણ્યા તો ભારતના વડાપ્રધાન બન્યા. આપણા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ પણ
સામાન્ય શિક્ષકમાંથી આપણા રાષ્ટ્રપતિ બન્યા. કમાલ સાહેબ ગરીબ મુસ્લિમના દીકરા, એણે જો મહેનત કરીને ભણ્યા તો આપણા રાષ્ટ્રપતિને એક મોટા સલાહકાર તરીકે પણ બન્યા. તો ભાઈ જે મહેનત કરે છે ને એને જરૂર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પછી વધઘટ તો થોડુંક રહે. એવું લખ્યું કે સંસ્કાર જેને ભવપૂર્વનો છે, ક્યાં શ્લોક તેને બહુ ગોખવો છે. જેણે પૂર્વમાં કમાણી કરી હોય, ભણ્યા હોય, એને બહુ શ્લોક ગોખવા ન પડે. આને કદાચ વધારે ગોખવું પડે, પણ વધારે ગોખે તો એને સિદ્ધિ પ્રાપ્ત જરૂર થાય. આવા મિત્ર છે ને એનાથી શેટા રહેવા. કેવા મિત્રો? તો કે વાતમાં ખીજાઈ જાય, ઘડીક થાય તો ખીજાય ને ઘડીક થાય તો વળી રીઝે. એવા મિત્રોને શેટા રે તો સારું. કેમ? તો કે ખીજાય ને તો એમ કે નહીં બોલું, બસ હા નહીં બોલું. કા ઘડીક થાય માફ કરજો, ઘડીક થાય તો બોલતો ને મેં એમ કરી ઘડીક થાય તો વડકા પડે, ઘડીક થાય પછી પાછું આમ કરે. એટલામાં ખોટું લાગી જાય. એને રાજી કેમ રાખવો? વાતમાં ખીજાણા કરે, વાતમાં રીજાણા કરે. એને કેમ આપણે હરખો હાંસવો? એટલે એવાથી ઉદ્વેગને ઉપાધિ કરે લગભગ આજની તો કાલે. એટલે એવાથી શેટા રહેવું એ સારું. એટલે જગ્યાએ લક્ષ્મીજી ન રહે. કોની પાસે? જેનું મન ચંચળ છે ને ત્યાં લક્ષ્મી દેવી ન રહે. મન ચંચળ હોય એટલે કંઈ પૈસા વાપરી નાખે, કંઈ ઉડાડી નાખે, કંઈ તો એને લક્ષ્મી ન રહે. વિવેક ન હોય, મૂર્ખ હોય, ઇન્દ્રિયોનો દાસ હોય, એવાની પાસે પણ લક્ષ્મી રહેતા નથી. શ્રેષ્ઠ પુરુષો કોને કહેવાય? હારા માણસો. શ્રેષ્ઠ પુરુષો તો કે કોઈનું ખરાબ ચિંતવે નહીં અને સત્ય બોલે. કીધું હોય એ પ્રમાણે જ કરે. ઘડીએ ફરી ન જાય. કીધું હોય એ પ્રમાણે જ કરે. મોટા વેણ દે પણ કંઈ કરે નહીં તો પછી એને આબરૂ ન રહે. ઘણા છે ને ફાળો લખાવે મોટો પણ પાછો કેટલો દે એને ખબર હોય. એક ગામમાં ભોવાયા રમવા આવ્યા એટલે હવે ફાળા દેતા હોય ને એટલે ફાળા લખાવ્યા. લખો મારા 100 રૂપિયા જમાના પ્રમાણે. એટલે આ ભોવાયા પછી હવને ઘરે ઘરે જતા જેને 100 રૂપિયા લખાવ્યા હતા ને પટેલને ઘરે ગયા. એટલે એને કરે જ્યાં માતાજી કરીને એને વાત કરી તો કે હાજે તમે લખાવ્યા હતા ને 100 રૂપિયા? તો કે હા. હાજે તમે બધા હતા એ ક્યાંય ગયા? તો કે બધાય તો થોડા આવે. તો કે પણ હાજે પેલા બાયુ હતા ને એ બધા ક્યાં? બાયુ હતા ને એ બધા ક્યાં? તો કે એ બાયુ નહોતા. તો કે એ તો ખોટું હતું. એ ખોટા હતા. એમ કે ખોટા એટલે પુરુષો હતા તો એ બાયુનો વેહ લીધો હતો. ભોવાય અમે એમ હોય ને એ તો ખોટા હતા, એ બાયુ નહોતા. તો કે હાજે બાયુ નહોતા, હાચા નહોતા? તો કે ના ખોટા હતા. તો કે મેં હાજે તમને કીધું એ ખોટા હતા. મેં તમને હાજે કીધું ને એ તો ખોટા હતા. એ ક્યાં સાચા હતા? તું ક્યાં સાચું કરશો? એ કે ને તો અહીંયા લેવા આવ્યો છો, લ્યો. અને હાજે બધાની વચ્ચે કે લખજે મારા. એટલે આવા જે ખોટા વેણ દેનારા હોય ને એ કનિષ્ઠ નહીં પણ એથી ને ચોથા નંબરમાં આવે. મધ્યમ કોણ કહેવાય? કે ખોટા આશ્વાસન ન આપે, ખોટા વેણ દે નહીં, ખોટા વચન ન કહે, એ મધ્યમ કહેવાય અને કીધું એમ કરે. ત્રીજા નંબરના કોણ કહેવાય? તો જેને કોઈ રીતે ઉપદેશ જ લાગે નહીં, બીજાને હેરાન કર્યા કરે અને મારાથી દુઃખી થાય તો ભલે થાય, હું જોઈ લઉં. માખી છે ને દૂધ પાકમાં પડે, ખાય નહીં પણ મરે. હું તો મરું પણ બીજાને ઉલટી કરાવું.
આવી રીતના સ્વભાવવાળા એવા કહેવાય. નોખા નોખા માણસોના સ્વભાવ હોય. કોઈ માણસના ચાળણી જેવો સ્વભાવ, કોઈના હુપડા જેવો સ્વભાવ, કોઈના નોખા નોખા 14-15 પ્રકારના માણસોના સ્વભાવ કીધા. હવે કુળવાન કોને કહેવાય? ભાઈ બહુ કુળવાન છે હો. તો કુળવાન કોને કહેવાય? તો કે એ ભાઈ કુળવાન એને કહેવાય કે જેમાં 7 ગુણ હોય. એ તપ કરતા હોય. શું તપ? તો કે વિહિત ભોગ સંકોચ. જે ભોગ ભોગવવાના છે, ખાવાનું, પીવાનું, બેસવાનું, વાપરવાનું, પાથરવાનું, જે કાંઈ એમાં સંકોચ રાખે, અતિશય નહીં. જગતના જીવોની પેટે બધુંય ભગવાને દીધું હોય તોય હરિભક્તો ચાંદ્રાયણ કરતા હોય, તપ કરતા હોય, જે હોય તેથી ચલાવી લેતા હોય. પૈસા ખૂબ હોય તોય 80-90 લાખની ગાડીઓ ન પણ લે. બેહવું છે ને હવે 10-15 લાખની છે તો હાલશે, નહીં તો ખરેખર બહુ મોટી પાર્ટીઓ હોય. તો ચલાવી લેતા શીખે એ તપ કહેવાય. બસ. અને સુખી કોણ થાય? તો કે હાલશે, ભાવશે, ફાવશે, ગમશે, કાંઈ વાંધો નહીં, એ તો હાલશે, હાલો ને, એ સદાય સુખિયા થાય. હલાવી લેતા શીખે એ સુખિયા. ભાઈ હોય કે ભાઈ, અમે હોય કે તમે, હલાવી લેતા શીખે. શાસ્ત્રી મહારાજ કે એ ધારવામાં દુઃખ અને નિર્વાહમાં સુખ. ધારવામાં આમ જ થવું જોઈએ ને આમ જ હોવું જોઈએ તો એ દુઃખ થાય, પણ નિર્વાહ એટલે હલાવી લેતા શીખે સુખિયા. સૂત્ર શાસ્ત્રી મહારાજનું યાદ રાખજો. ધારવામાં દુઃખ અને નિર્વાહમાં સુખ. બસ આ ગુરુના ઉપદેશ મંત્ર સમાન શબ્દ છે. ઇન્દ્રિયોનું દમન કરે, આત્માનું ચિંતન કરે અને વિવાહાદિક જ્ઞાતિના રિવાજ પ્રમાણે કુલ કુટુંબ, સમાજ, દેશ એના રિવાજ પ્રમાણે જે કંઈ તે પુણ્ય પવિત્ર સારે ઠેકાણે લોક રિવાજ જે હોય તે, સમાજનો રિવાજ જે હોય તે પણ યોગ્ય સ્થળે વિવાહાદિક હોય. વિવાહ કરતાં પહેલાં કન્યા વર પક્ષનું જોવે, વર પક્ષ કન્યા પક્ષનું જોવે. તેમ છતાં અમુક જે મેંડ મર્યાદા છે એ હોય તો અતિશય જરૂરી ખરી. આ 7 ગુણ જેમાં છે ને એને કુળવાન કહેવાય. સ્વામિનારાયણ ભગવાન ભુજમાં પધાર્યા, કચ્છમાં. જગજીવન રામ એ વખતે યજ્ઞ કરતા હતા, હિંસામય યજ્ઞ. અને જગજીવન રામ એમ બોલ્યા, સહજાનંદ સ્વામી મારો યજ્ઞ ચાલે છે, આપ પધાર્યા, મને ખૂબ આનંદ થયો, મારો યજ્ઞ સફળ થયો. આપ જેવા મોટા પુરુષોને આમંત્રણ આપે તો પણ પધારે કે ન પધારે. તમે આ શહેરમાં છો અને મને ખબર પડી અને તમે પધાર્યા, હું ખૂબ આનંદ. એમ કરીને વિવેકથી ઘણું બધું કહ્યું. અને જો આ બધા બ્રાહ્મણો છે ને એ સત્પાત્ર છે, બધા કુળવાન છે, બધા લાયક છે એવું બોલ્યા. અને વાતે સાચી, બ્રાહ્મણોને વિશે બોલે સ્વાભાવિક છે. મહારાજ કે હે જગજીવન રામ એ મંત્રી હતા, તમે આ બધા બ્રાહ્મણોને એક પવિત્ર, લાયક, કુળવાન, પાત્ર કયો છો, કઈ દ્રષ્ટિથી? એ બ્રાહ્મણ કુળમાં જન્મા છે. સહજાનંદ સ્વામી એ વેદને જાણનારા છે, એ બધા વિદ્વાનો છે, જ્ઞાની પુરુષો છે, કર્મકાંડ કરે છે, ઇષ્ટ કર્મને બધા. મહારાજે કીધું જગજીવન રામ બધી વાત સાચી, પણ જેને હિંસા પ્રિય છે, હિંસા કરે છે અને કરાવે છે, દારૂ માંસ જેને પ્રિય છે, ખાય છે અને ખવડાવે છે, એ કુળવાન ન કહેવાય હો, એ પાત્ર ન કહેવાય, એ સતપાત્ર ન કહેવાય. અરે ક્યાં બ્રાહ્મણમાં આજે નથી? મહારાજ કે જે બ્રાહ્મણમાં હોય એને જ કુળવાન કહેવાના, ન હોય એની વાત જ ક્યાં છે? એટલે ભલે ઉચ્ચ કુળમાં જન્મા હોય પણ સદાચાર જો ન હોય તો કુળવાન ન કહેવાય. એટલે મહારાજે જગજીવન રામને એમ કીધું કે જેમાં આચાર વિચાર નથી, તપ નથી, સત્ય નથી, દયા નથી,
એ ગમે તેવા ઊંચ કુળમાં ગમે તે જન્મા હોય તો પણ એ કુળવાન ન કહેવાય. પણ જેમાં તપ છે, સત્ય છે, સદાચાર છે, દયા છે, કોઈને દુખવતો નથી, એવો કદાચ ગમે તે કુળમાં જન્મ હોય તો પણ એ કુળવાન કહેવાય છે. હા, પાણી માણાના મગજની ખોપરીમાં ભર્યું હોય ને તો એ પાણી ગંગાજળ હોય કે ગમે તે હોય દૂષિત થઈ જાય. દૂધ ચામડાને કોથળીમાં કે ભરાય ને પછી એ દૂષિત જ ગણાય. એમ ગમે તેવા ગુણો સારા હોય તો ભલે હોય વેદ ભણેલા, પણ જો આવું નથી હોતું તો એ કુળવાન ન કહેવાય. હો, મહારાજા ધૃતરાષ્ટ્રને વિદુરજી કુળવાન કોણ કહેવાય અને કોણ ન કહેવાય એની વાત કરીએ. ગમે તેવું સારું હોય તેમ છતાંય જો એનાથી અયોગ્ય આચરણ થઈ જાય તો પછી એને ડાઘ બેહી જાય, કલંક બેહી જાય, અને એ કલંક વર્ષો સુધી ભૂસાતા વાર લાગે. જો હોજ સે કહી वो बूंद से नहीं आती. હે એવું કે બूंद से गई, हाँ सॉरी, जो बूंद से गई वो होद से नहीं आती. अकबर बादशाह ने बीरबल कई કીધું ને, જો બूंद से गई, એક ટીપાથી આબરૂ વહી ગઈ, એ હોજ ભરો તોય ન આવે. એ કહેતા જરીક એને નાક કપાણું આબરૂ ગયો એની પછી જલ્દી આબરૂ આવે નહીં. બૂંદથી જાય પછી એવું ટીપાથી. તો હવે કાયમ ભગવાન પાસે માગવું કે આવા અમારા કુળમાં ન જન્મે હે ભગવાન. કેવા તો કે દીકરા ન હોય તો સારું, પણ દીકરા દીપડા જેવા થાય તો હું કામના. દીકરા ન હોય તો સારું, પણ દીકરા દીપડા જેવા થાય તો હું કામના. એટલે એવા અમારી ત્યાં ન જન્મો એમ. પણ આ સિવાય બીજા હોતે આવા અમારી ત્યાં ન જન્મો. કોણ? તો કે માં નહ કુલે વૈરકૃત કશ્ચિત અસ્તુ. નૃપ પ્રધાન પરધન હરન કપટી મિત્ર કો દ્રોહુ અસદભાષી વૈરકૃત સોહમ કુલ નહીં હોહુ. લ્યો, બીજાના ધન લઈ લેનારા, ધન પડાવનારા ગમે તે હોય, પછી રાજા હોય, દિવાન હોય, અધિકારી હોય, શેઠિયા હોય, સામાન્ય વર્ગ હોય, ગમે તે બીજાને હેરાન કરીને ધન પડાવનારા છે એવા અમારા કુળમાં ક્યારેય ન જન્મો હે ભગવાન. અને જેની તેની સાથે વેર કરનારા હોય, ખોટું બોલનારા હોય, કપટ દગા કરનારા હોય, કોઈને દુખવનારા હોય, મા બાપની સેવા ન કરતા હોય, પોષ્ય વર્ગ 9 જણા કહેવાય, એનું પોષણ ન કરતા હોય. 9 જણા પોષ્ય વર્ગ કોણ? તો કે માતા, પિતા, ગુરુ, અભ્યાગત, અતિથિ, પત્ની, પુત્ર, મહેમાનો, આ બધા 9 જણા પોષ્ય વર્ગ કહેવાય. એને ઘર માંડીને બેઠા હોય તો એને સરભરા, આગતા, સ્વાગતા, રોટલો, પાણી, બેઠું, જે કાંઈ એવું કરવું જોઈએ. ન કરે તો સારું ન કહેવાય. તો આવા અમારા કુળમાં ક્યારેય ન જન્મે એવું માગ્યું. સજ્જનો છે ને એને ત્યાં આટલી વસ્તુ હોય. શું કે બેહવાની સાદડી હોય, પીવાનું પાણી હોય, અને આવકારો હોય તો એ સારું લાગે. પણ એ પણ જો ન હોય તો એટલું ખામીવાળું કહેવાય. ભાઈ, પાંડવોમાં અનેક ગુણો છે. એને હેરાન કરનારાને હોતી મદદ કરે છે. તમને ખબર છે ને તમારાથી કેટલા હેરાન થયા? ખબર છે ને? ધૃતરાષ્ટ્ર કાંઈ બોલ્યા નહીં. તમારાથી આજ સુધી પાંડવો કેટલા કેટલા હેરાન થયા. લાખાગ્રહમાં બાયડા ત્યાંથી માંડીને, ભીમને ઝેરના લાડવા દીધા ત્યાંથી માંડીને, સભામાં દ્રૌપદીને બોલાવ્યા ત્યાં સુધીની વાતો જુગઠામાં કપટ કર્યા. તો પણ તમારા દીકરા દુર્યોધનને વનમાં જ્યારે હેરાન કરવા ગયા ને ઓલાએ બાંધી લીધા
ત્યારે તમારા દીકરા દુર્યોધનને યુધિષ્ઠિર મહારાજાએ ભીમે અને અર્જુનને છોડાવ્યા. હેરાન કરનારાને પણ હેરાન કરતા નથી અને મદદ કરે છે. એવા તમારા ભાઈના દીકરા ગુણિયલ છે, એને હેરાન થાય એવું શું કામ કરો છો ભાઈ? એનામાં એકય તમે તમારા દીકરામાં એકય વાંક જોતા નથી. નકરા તમારો દીકરો બસ દીકરો એમ માનીને નકરું તમે અતિ આસક્તિ રાખીને કીરા કરો છો, એ સારું નહીં. પછી તમે કહો છો મને ચિંતા થાય છે, બળતરા થયા કરે છે, નીંદર આવતી નથી. એ ચિંતાથી તો ઘણું વયું જાય, નકરી નીંદર નહીં. ચિંતાથી ઘણું વયું જાય ભાઈ. ચિંતાથી શું શું વયું જાય? તો કે સંતાપાદ ભ્રશ્યતે રૂપમ, સંતાપાદ ભ્રશ્યતે બલમ, સંતાપાદ ભ્રશ્યતે જ્ઞાનમ, અને સંતાપાદ વ્યાધિર મૃચ્છતિ. ચિંતા એ કરીને એ રૂપ હોતે નાશ પામે. લ્યો, બહુ ચિંતા થાય, શરીર હાવેલું થઈ જાય, ફીકું થઈ જાય, અનેક પ્રકારના રોગ હોતી થઈ જાય. પછી ત્યાં પાવડર લગાવે તો સારું મોઢું થોડું દેખાય. ચિંતા એ કરીને તો ન થવાનું ઘણું થઈ જાય. જાત જાતના રોગો થાય, નીંદર આવે નહીં, વિચારવાયુ થઈ જાય, અને ડિપ્રેશનમાં આવી જાય, લો બીપી, હાઈ બીપી, કેટલું અપચો થાય, અલ્સરમાં ચાંદા પડી જાય, એસિડિટી, કેટલાય એવા ડૉક્ટર તો આથી વધારે ગણાવતા છે. પછી એને કાર્ડિયોગ્રામ કરાવે અને ઓલો સીટી સ્કેન કરાવે કે એમઆરઆઈ કરાવે, તો કે આમાં કાંઈ આવતું જ નથી. તો શું આવે છે? ખાલી ચિંતા આવે છે, બીજું કાંઈ આમાં નથી દેખાતું. ના ના, સીટી સ્કેનમાં અને એમઆરઆઈમાં કાંઈ નથી દેખાતું. એમ ઝીણામ ઝીણી નસે. ના ના, તે પણ બસ કીધું ને એને ચિંતા છે. હવે ચિંતા ઓછી થાય તો બધું હાજા થઈ જાય. ચિંતા અને ચિત્તા એક મીંડાનો ફેર, જાજો ફેર નહીં, ટપકું જ. માટે તમને ક્યાંથી એ જોવો, હું તમને કયું ન કહું છું, ક્યાર ન કહું છું કે તમે કાંઈક સમજો. તમને પસ્તાવો થાય છે, વાત સાચી, પણ હવે એને કાંઈક તમે પાછા બોલતાય નથી કે સારું હું કંઈક કરીશ. તોય એમ થાય પણ તું મને હજી આવી સારી કંઈક વાતું કરી. અરે પણ કયું ન કરું છું, તમે પાછા એમ કહો છો કંઈક આવી સારી વાતું કરી. પણ કહેતો ખરો, હજી મને કંઈક તું કે. ધૃતરાષ્ટ્ર મહારાજ વિદુરજીને એમ કહ્યા કરે છે. ત્યારે વિદુરજી ફરીને શાંતિના 4 ઉપાયો બતાવે છે. હો, શાંતિ થાય એના વળી બીજા 4 ઉપાયો કરે છે. શું? તો કે કહત વિદુર સુનિએ કુરુ રાયા, શાંતિ કરતોય કહું પાયા, વિદ્યા તપ ઇન્દ્રિય વસ લાવે, તાબિન શાંતિ કો ન પાવે, જબલું લોભ ત્યાગ નહીં કરહી, તોલું શાંતિ નજર ન પરહી. આ તમે 4 છોડશો તો જ તમને શાંતિ થાય. તમે લોભ છોડશો તો જ શાંતિ થાય. અને સારો સત્સંગ રાખશો, સારા વિચારો કરશો, તપ કરશો તો જ શાંતિ થાય, નહીતર શાંતિ નહીં થાય. ગુરુની સેવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. લોભ છે એ પાપનું મૂળ છે, અને બધું ભરાય, બધી ખાયું પૂરાય, પણ અદેખાય ન પૂરાય. કહેતા એ ખાડો ભરાય જ નહીં, અદેખાય નો. બધાય ખાડા ભરાય પણ પેટનો ખાડો ન ભરાય. ઠાંસી ઠાંસી ભરે તોય ઠાલું થઈ જાય છે. ખૂબ હાંજે ખાતું હોય, હુવાય નહીં, આમ ઓલું ઊંચું મને ચડવા પડકું પરવે તો એ લ્યો, ત્યાં તો સવારે 8 વાગે ત્યાં પાછું ઠાલું થઈ જાય. ઠાંસી ઠાંસી ભરે તો એ ઠાલું થઈ જાય છે. કેશવ કવિનું પેટ વિશે બહુ મોટા મોટા છંદો છે. માટે ભાઈ આ રીતે છે ને સંતોષ રાખે તો જ સુખી થવાય, નહીંતર સુખી થવાય નહીં. જુઓ, હું તમને એમ કહું છું, એ જૂનું કપડું હોય ને તો એમાં જૂના કપડાને હાંધો થાય. માનો કે નવું કપડું હોય તો સમજ્યા, પણ ગામડામાં જૂના સોયણી વ્યારા અને હાંધા કરતા જ ને, એમાં નવું કદાચ ન નાખે તો
તો જૂનું કપડું 6 મહિના હાલે એવું છે તો હાટે જૂના કપડાનો હાંધો થાય. પણ એ જૂના કપડામાં લોઢાનો કે લાકડાનો થોડો હાંધો થાય ને વેલ્ડિંગ થઈ ત્યાં કપડામાં કપડાનો હાંધો થાય. એમ ભાઈઓ છે ને એ કંઈક થયું હોય તો એનો હાંધો થાય, ત્યાં બીજાનો હાંધો ન કરાય, થાય નહીં હશે. એટલે કપડાં જૂના હોય એમાં જૂનાનો હાંધો થાય. અને જો જેને જેને ભાઈઓમાં ભીડ્યું નથી એ પછી રાવણ હોય તો ભલે, રાવણને રામ 3 બાણ મારતા હતા પણ કોઈ રીતે મરે નહીં, માથાના હાથ નીકળ્યા જ કરે. થાકી ગયા રામ. વિભીષણ સામું જોયું, ઉપાય વિભીષણે બતાવ્યો. રાવણનો હગો ભાઈ હવ જાણે છે, ભાઈઓ અરે પડે નહીં તો શું થાય એ જોઈ લ્યો, મારવાના સુધી ઉપાય બતાવી દે, ભલે ને ભગત હોય. વિભીષણ ભગવાનના વખત જરૂરી હતું, પ્રભુની લીલા હતું, જે કહે એ બધું. પણ ઉપાય વિભીષણે મહારાજ 3 બાણે નહીં, કેટલી વાર મારશો તો નહીં મરે, 31 મારો, એક નાભી કૂપમાં જવા જો, નાભીમાં, અને 31 બાણ માર્યા. ત્યાં રાવણ પડ્યો હેઠો અને અહો રામ રાવણ અસ કહી, એક પંચ બાત મન મેં રહી, અમી નવકુંડ આન સપ્ત સમુદ્ર મેં બોરું, સપ્ત પેઠું પાતાલ બલી બંધન કો છોરું, ધરા ધરત કો દંડ શેષ શિરભાર ઉતારત, ચંદ્ર કરત નિષ્કલંક ન જાય કોઈ જમપુરી, પણ કરત હતો શું કર રહ્યો, આરંભો અમથો રહ્યો, અહો સૂર નર સૌ સાંભળો, પ્રાણ જાત રાવણ અસકયો. એવા રાવણનું મોત એમાંથી થયું. વાલીનો કોઈને વધ કરાયો, એના ભાઈ સુગ્રીવે. કાંઈ લેવા દેવા નહીં હોય ભગવાનને, તોય ક્યાં ઓળખતા હતા હું છે ને કોણ છે. એ તો ઝંપલાવ્યું. કેમ ઝંપલાવ્યું તો કે સુગ્રીવ મારે શરણે આવ્યો, આનાથી બચાવજો. એટલે જુઓ એનો હગો ભાઈ હો, યાદવો અંદરો અંદર હગા ભાઈઓ મીરા. કજિયા ને કંકાસથી કેદી ન કાયા કાન, પણ જાદવ જેદી જુધે ચીડ્યા તેદી સુનમન થઈ ગયો શામળા. એટલે ભાઈ હું તમને કહું છું, હજી આ બે ભાઈઓ અને છોકરાઓ બધા જુધે નથી ચીડ્યા ત્યાં સુધી તમે છે ને 5 ગામડા દઈ દો. 5 ગામડા આજીવિકા માટે કાંઈક તો એને જોઈને એ થોડા ભીખ માગે. 5 ગામડા દો બસ. તો એ કાંઈ બોલતો જ નથી, હાથ નથી પાડી. કજિયા ને કંકાસ હોય તો સુંદર સેજ બિછાય કે તા પર કરહી સેન, જો નર જ્ઞાતિ ભેદ જુત નિંદત નાવત નેન, સુંદર ત્રિય ગાવત ગુનીન કવિજન કરત બખાન, જ્યા કો અંતર ભેદ જુત નહીં હોય તે સુખદાન. સુંદર સેજ હોય, સુવાળી પથારીઓ હોય, ગીત ગાનારા ગુણ ગાનારા બીજા માણસો હોય, પણ જેને અંદરો અંદર કુસુમ કજિયા જ્ઞાતિમાં, ભાઈઓમાં, વેવા વેલામાં, સગા સંબંધીઓમાં, પતિ પત્નીમાં, દીકરા બાપમાં, જ્યાં જ્યાં જેને જેને કજિયા કંકાસ હોય એને કોઈ રીતે નીંદર આવે નહીં અને બીજાને ન આવવા દે. છતાંય ઘણા એવા હોય પાડોશી પાસેથી રૂપિયા 5,000 લીધા હોય ને ઓઈલો બિચારો માગવા એવા કરતો હોય, દેતા ન હોય. પછી એના ઘરવાળા અથવા તો આવડો ભાઈ એમ કે હું છે ભાઈ તમારે, જે હોય તે માઇક કર્યા શું છે તમારે, કાંઈ પૈસા દેવાના નથી, જાઓ થાય કરી લેજો, હાલો હાલો હોઈ જાઓ. એટલે ઓલા કે પણ આમ ન કહેવાય, ભલે ને હવે એ જાગશે આપણે હોઈ જાઓ. લ્યો ઓલાને કે કાંઈ પૈસા નથી, બિચારાને એને જાગવાનું. અને આવડા તો એટલે આવાય ઘણા હોય તો કાંઈ નથી દેવાનું, થાય કરી લો જાઓ. જેમ ગાયથી દૂધ મળે એમ બ્રાહ્મણથી જ્ઞાન મળે છે એ ભાઈ. માટે હું તમને કહું છું કે આ 4 જણા હારે બળ ન વાપરવું, બળથી કામ નહીં લેવાનું. 4 હારે, કોઈને હારે, બ્રાહ્મણ હારે, ગાય સાથે, સ્ત્રીઓ સાથે અને જ્ઞાતિ સાથે, એની સાથે બળથી કામ નહીં કરવાનું. અને જુઓ
અજાયુદ્ધમ બકરા બાંધતા હોય ને એનું કાંઈ ફળ બહુ મોટું ન હોય, લોહી લુહાણ થઈ જાય ને રંગાયેલ આખી ધરતી લોહીથી થઈ જાય એવું ન હોય. બકરા છે ને હામાં બાંધે, જરા પાછા પડે, જોરથી ઢીકું પસાડે અને વળી નખા પડી જાય. બકરા બાંધે ને એનું કાંઈ બહુ એવું હોય નહીં. પછી ઋષિઓના શ્રાદ્ધ હોય ને એમાંય કાંઈ લાડવા બહુ ન હોય. કેમ તો કે હાંબો ધરાવે શ્રાદ્ધમાં, બીજું શું ખડતાન હોય, બીજું સારું થડું હોય, આજની જેમ તો નહીં. જંગલના ઋષિઓના શ્રાદ્ધમાં બિચારા શું ધરાવે, ખડતાન હોય, હાંબો હોય, બીજું શું હોય, ભાજી હોય, કાંઈ લાડવાન દૂધપાકના હોય, મેસોબ ને ગુલાબ જાંબુ થોડા હોય. અને વરસાદ આવતો ન હોય, આવું થતો હોય, અતિ જરૂર હોય, પણ સવારે 7 વાગે 8 વાગે 9 વાગે વાદળા ઘટાટોપ થાય, એ વાદળા વરહે નહીં, એમાંય કાંઈ ન હોય એવું લખ્યું. જો પ્રભાતે મેઘાડંબરમ, એનો કોઈ અર્થ નહીં. બપોર પછી જો થાય તો વરસાદ આવે. એવી રીતે પતિ પત્ની બાંધે, કજિયા કરે, એમાં બહુ કાંઈ બહુ હોય નહીં. હું શેમાંથી થયું, કહેતો હતો ને કહેતી હતી, જેમ કહેતો હતો ને કહેતી હતી એમાંથી ઝઘડા થઈ ગયા. પણ એ કહેતો હતો ને કહેતી હતી ત્યાં સુધીમાં હરખું સમાધાન થઈ જાય સારું, નહીં તો પછી પાછી ઉપાધિ દુઃખરૂપ થઈ જાય. એટલે એના પણ એવું હતું બહુ. માટે ભાઈ આ બધું કહીને તો હું તમને એટલું જ કહું છું કે તમારા દીકરાઓને તમે જરાક રોકો. અને તમારો દીકરો દુર્યોધન એ તમારું પાપ છે, પાપ માટે તમે ધ્યાન રાખી અને ઈ કેમ કરોમાં તો કુળ આખું બચી જશે, નહીતર કુળ કપાતા વાર નહીં લાગે. વિદુરજી મહારાજાએ ધૃતરાષ્ટ્રને કીધું, ભાઈ તમે અતિ મમતા રાખો નહીં, તમારા ભાઈઓના દીકરા છે એની ઉપર પણ થોડી દયા રાખો અને કાંઈક તમે સામું તો જુઓ. એટલું કહેવા છતાંય ધૃતરાષ્ટ્ર કાંઈ બોલતા નથી. બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે જ્યો નર મમતા વશ ભયો ધર્મ કો નાશ, બ્રહ્માનંદ કહે તાહી કો હોત ન કભુ સમાસ. ઇતિ શ્રી મહાભારતે ઉદ્યોગ પર્વણિ પ્રજાગર પર્વણિ વિદુર નીતિ વાક્ય ચતુર્થોધ્યાય. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.